આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનના 12 વર્ષ પૂર્ણ થયા પછી અલગ અલગ કાર્યક્રમો ચાલુ હતા. સુરત, આણંદ, ખેડા, વલસાડ, રાજકોટ દરેક જિલ્લાઓમાં પ્રવાસમાં જવાનું થયું હતું અને તેના ભાગરૂપે આજે નર્મદા ખાતે પણ અમે અહીંયા આજે આવ્યા અને અહીંયા દરેક જિલ્લામાં જઈને પહેલાં અમે સંગઠનાત્મક બેઠક કરીએ છીએ. આ બેઠકમાં કાર્યકર્તા સાથે સરકારની જે ઉપલબ્ધિ હોય તેની ચર્ચા કરીએ છીએ, વાત કરીએ છીએ, વૃક્ષારોપણ કરીએ છીએ, શ્રેષ્ઠીઓને મળીએ છીએ જેણે દેશ માટે જે NGO હોય જેણે કંઈક યોગદાન છે, જે સમાજ માટે કોઈક યોગદાન આપતા લઘુમતી સમાજના જે મિલિટરીમાં હોય એવા લોકોને અલગ અલગને અમે આઈડેન્ટિફાઈ કરીને હરેક જિલ્લામાં બધા લોકોને મળીએ છીએ અને એક પુસ્તક ભેટ આપીએ છીએ. આવી રીતે આખાએ ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે, સ્વચ્છતા અભિયાન કરવામાં આવે છે. સરકારની ઉપલબ્ધિઓ લઘુમતી સમાજને સારી એવી હજની સુવિધા સરકારે પૂરી પાડી છે. ખૂબ સરસ હજ 2025 અને 26ની ઐતિહાસિક હજો અત્યાર સુધીમાં કહેવાય એવી હજ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. તેવી જ રીતે અલ્પસંખ્યક નાણાં નિગમ હેઠળ લઘુમતી સમાજના દીકરાઓ વિદેશ ભણવા માટે 15 લાખ સુધીની અલગ અલગ નિગમોમાંથી અભ્યાસ માટેની લોન આપવામાં આવે છે. એ લોનો પણ તમે પરત વતન આવો વિદેશમાંથી ભણીને અને તમે સ્થાયી થાઓ અને તમે કોઈ તમારો ધંધો રોજગાર શરૂ કરો એ પછી એનો હપ્તો ભરવાનો આવે છે. આવા છેલ્લા 3 વર્ષની અંદર 101 લોકો ભણવા ગયા લોન લઈને અને ત્યાંથી આવીને લગભગ 60 જેટલા ડૉક્ટર બનીને આવ્યા છે. એટલે આ પણ એક સીધી કાર્યકર્તા સુધી પહોંચે અને લોકો સુધી પહોંચાડીએ એવી જ રીતે અમે વિવિધ લાભાર્થીઓને મળીએ છીએ જેણે સરકાર પાસેથી વિવિધ યોજનાઓનો લાભ લીધો હોય. ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન લીધું હોય, તેવી જ રીતે પ્રધાનમંત્રી શ્રી આવાસ યોજના હેઠળ મકાન લીધું હોય, તેવી જ રીતે તમે આયુષ્યમાન કાર્ડ હેઠળ 10 લાખ રૂપિયા સહાય છે હેલ્થની. એમાં કોઈ જો ઓપરેશન કરાયું હોય તો તેની સાથે ગેટ ટુગેધર કરીએ છીએ, તેની સાથે વાત કરીએ છીએ કે આ પૈસા ન હોત તો તમારા રિશ્તેદારનું તમારું શું થતું. એવી આ ચર્ચા મોદી સાહેબની જે ઉપલબ્ધિ છે જે ખરેખર લઘુમતી સમાજ પાસે છે એને વાત કરીએ છીએ. આ માટે આજે અહીંયા નર્મદા ખાતે રાજપીપળા ખાતે આવવાનું થયું. વિવિધ લોકોના સમાજના વેપારીઓને પણ મળ્યા અને એ લોકો સાથે પણ શું કરવું જોઈએ આગામી દિવસોમાં એ વેપારીઓ સાથે પણ ચર્ચા કરી. ખૂબ આજના દિવસના સરસ પ્રોગ્રામ રહ્યા. અહીંયા જિલ્લાના પ્રમુખ સંગઠનના નીલભાઈ, ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી બધા સાથે વાર્તાલાપ થયો છે. ટેલિફોનિક ઘણાને મિટિંગ હોય એટલે ટેલિફોનિક પણ વાત થઈ છે. જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ સાદિકભાઈ અને આખી ટીમ આખા દિવસ દરમિયાન અહીંયા સાથે રહી. મોદી સાહેબે હમણાં કીધું હતું કે અમારું વિઝન મોટું છે એટલે અમે આજે એ બધા ભેગા થઈને અમે જે સંગઠનના હોદ્દેદારો પ્રદેશના અમે લઘુમતી મોરચાના આવ્યા હતા તો અમે સ્ટેચ્યુ યુનિટી પણ જોવા ગયા કે સાહેબે જે કીધું કે મોટી બનાવી નાખી. તો આજે અમે મોટી બનાવેલી પ્રતિમા પણ જઈને ત્યાં નિહાળી છે. અમે ખૂબ આનંદ થયો અને ડેમ પણ જોવા ગયા હતા કે જે ડેમના દરવાજા વર્ષોથી કોંગ્રેસના શાસનની અંદર મંજૂરી નહોતી આવતી. અમે આજે આ ડેમ જોયો કે આ ડેમના દરવાજા જો કેવું સરસ થઈ ગયું કે આ ડેમના દરવાજાની પણ મંજૂરી આવી ગઈ અને એ પાણી કેટલી જગ્યાએ પહોંચે છે એની પણ અમે નિહાળી. ખરેખર અહીંયા નર્મદા ખાતે આવી અને અમે સરકારની જે કામગીરી છે એ પણ જોઈને અમારું દિલ હૃદય ખુશ થયું કે નાના ખરેખર પાર્ટીએ લોકો ઉપયોગી કેવા સારા સારા કાર્યો કર્યા છે. હું આ તકે જિલ્લાની ટીમ માઇનોરિટી લઘુમતી મોરચાની ટીમને અભિનંદન આપું છું કે સવારથી જ બધા લોકો દરેક કાર્યક્રમની અંદર સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા.